ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીની ઘડીઓ બાકી છે। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જોધપુર ગામ વિસ્તારમાંથી રંગેચંગે રામ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તો આ રથયાત્રા જોધપુર ગામથી શ્યામલ 4 રસ્તા, રાહુલ ટાવર, ડીયર સર્કલ, આનંદનગર, પ્રદર્શન ગ્રાઉન્ડ, વસ્ત્રપુર, રેલવે ક્રોસિંગ, વેજલપુર ગામથી જીવરાજ 4 રસ્તા થઈને મલાવ તળાવ ખાતે સંપન્ન થઈ હતી। આ રામ રથયાત્રામાં સૌથી આગળ રામરથ, ત્યારબાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું વાહન અને અન્ય વાહનોમાં રામ ભગવાનના પાત્રો, રાજકીય આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। बिल्कुल जो बात કરવામાં આવે તો હાલ જોધપુર ગામમાંથી જે કહી શકાય કે શ્રી રામ રથની જે સવારી છે તે શરૂ થઈ ગઈ છે। રામ રથ યાત્રા બિલકુલ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જો વાત કરીએ તો આપણે આ રામ રથ યાત્રા જે છે તે શરૂ થઈ ગઈ છે। જે રીતે ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા નીકળતી હોય બરાબર તે જ રીતે હાલ રામ રથયાત્રા નીકળી રહી છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે છે તે રામ મંદિરને ખૂબ જ સુંદર રીતે બનાવાયું છે। ભગવાન શ્રી રામ, जानकी, हनुमानजी અને એની સાથે રામ મંદિરની પ્રતિકૃતિ જે છે તે કરવાઈ તે અહીંયા બનાવવામાં આવી છે। બહુ જ સુંદર રીતે આખા રથને તૈયાર કરવામાં આવ્યો છે। અત્યારે હાલ આપણે જોઈ શકીએ તો જે ભાવિક ભક્તો છે તે લોકો આ રામ રથ સાથે જે છે ચાલી રહ્યા છે। તેની પાછળ જો વાત કરવામાં આવે તો હાલ અમિતભાઈ ઠાકર જે છે તેમની સાથે અત્યારે આપણે આ જો વાત કરીએ તો કહી શકીએ સર हाल आ राम रथ यात्रा शुरू થઈ ચૂકી છે, શું કહેશો? गजब છે માહોલ, લોકો એકદમ રામમય છે। અયોધ્યાની અંદર 400 વર્ષના સંઘર્ષ પછી એ રામલલ્લા પુનઃ બિરાજમાન થવા જવાના છે। રામલલ્લાની મૂર્તિ આજે અખબારોની અંદર જોઈને લોકો ભાવ વિભોર છે। મૂર્તિની ઉપર જે એક કહેવાય ને બાલ સહજ એક ચમત્કારિક એમનું જે રૂપ છે આ રૂપથી સમગ્ર દેશ ભાવ વિભોર છે। અને આખા દેશની અંદર એમ જ વેજલપુરમાં અત્યારે આ રામ રથ જે અમે લઈને નીકળ્યા છીએ જબરજસ્ત સ્વાગત થઈ રહ્યું છે। અને આવો માહોલ એ અમારી જીવનની અંદર અમે અમારી આંખે આ દેશ એની આંખે જોઈ રહ્યો છે। સમગ્ર ભારતની જેમ વેજલપુરના નાગરિકોમાં બી જબરજસ્ત ઉત્સાહ છે। આખો દેશ રામમય થયો છે। જ્યારે રામ 400 વર્ષે પોતાના નિજ ઘરમાં પ્રવેશતા હોય, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે આ વેજલપુરના લોકોની જે ખુશી છે એ આખા ભારતની જેમ અપરંપાર છે। ભજન મંડળીઓ છે, યુવાનોની ટોળી છે। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बगीनी अंदर ये राम लक्ष्मण जानकी स्वयं विराजमान नगरचर्या में निकलवाना छे। तो आ एक जबरदस्त माहौल छे अने राम मंदिर नी स्थापना ए आपणी बे आंखथी जोवानुं ए जे आपणे एक अद्भुत पल मळी छे ए पळने ए जीवी लेवा मांगीए छे, ए पळने माणी लेवा मांगीए छे अने एटले आ राम रथ यात्रा काढी छे। भाई जय श्री राम। હવે જેમ જેમ 22 જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર દેશમાં ધૂમધામથી જે છે તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને જુદી જુદી રીતે ઉજવવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદમાં રામદેવનગર ગામમાં આવેલા રામ મંદિરથી જો વાત કરીએ તો રામ રથ યાત્રા નીકળવાની છે। મને આ અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભાજપ સેલના ડોક્ટર સેલના પ્રભારી ડોક્ટર સ્નેહન દવે। ડોક્ટર સ્નેહનભાઈ, હવે આજે રામ રથ યાત્રા નીકળી રહી છે, શું કહેશો? જય શ્રી રામ। આપ જાણો છો એ પ્રમાણે આજે ઇન્ડિયામાં નહીં વિશ્વમાં આજ રામ દિવસની ચર્ચા થઈ રહી છે અને એ દિવસ બસ આવી રહ્યો છે। એ નિમિત્તે આપણા જોધપુર એરિયામાંથી રામ રથ યાત્રાનો બસ પ્રારંભ થઈ રહ્યો છે। જોધપુરથી અમારી રામ રથ યાત્રા સિટી પલ્સથી લઈ અને શ્યામલ 4 રસ્તા જવાની છે। શ્યામલ 4 રસ્તાથી સીધો 100 ફૂટના રોડ ઉપર એમસીના ગ્રાઉન્ડથી એ રથયાત્રા અમે ડાબી બાજુ લઈ જઈ ગ્રીન એગર્સથી વસ્ત્રાપુર ક્રોસિંગનો જે રોડ છે ત્યાં થઈ અમે એ રથયાત્રા વેજલપુર ગામ થકી અમે એ જીવરાજ પાર્ક 4 રસ્તાથી અંબાજી માતાના મંદિર મલાવ તળાવ સુધી આ રથયાત્રા લઈ જવાના છે। અને બધામાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ છે અને આ સાથે જ બધાને જય શ્રી રામ। બિલકુલ જો વાત કરવામાં આવે તો અમારી સાથે અને બીજેપી ના પ્રવક્તા જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, રામ રથ યાત્રા નીકળી રહી છે, કેવો છે માહોલ, શું કહેશો રામ રથ યાત્રા વિશે?
શ્રી રામ જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. વેજલપુર વિસ્તાર એ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ધાર્મિક બાબતે કે કોઈ પણ બાબતે કંઈ પણ ચમકલું થાય તો વેજલપુર વિસ્તારમાં એની અસર હર હંમેશ પડતી હોય છે અને પડતી જ હોય છે. વેજલપુર વિસ્તારની ધર્મપ્રેમી જનતા જનાર્દન આજે પ્રભુ શ્રી રામને આવકારવા આટલા વર્ષો પછીના લડત બાદ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે વેજલપુરની જનતા એમને આવકારવા એટલી બધી થનગરી રહી છે. આપ જોઈ શકો છો, વિશાળ જનમેદની આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં આ રેલી નીકળવાની છે. સમગ્ર વિસ્તારના લોકો ઠેર ઠેર આનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં દીપાવલીની જેમ આતશબાજી થશે. સમગ્ર વિસ્તારના લોકો, વેપારી મંડળો, મહિલાઓ, બાળકો, સામાજિક આગેવાનો, નોન પોલિટિકલ તમામે તમામ સંસ્થાઓ રાજા રામને આવકારવા આતુર છે, તત્પર છે. જય શ્રી રામ. બિલકુલ, તો વાત કરવામાં આવે તો અત્યારે જે કહી શકાય કે હાલ રામ રથ યાત્રાની ભરપૂર તૈયારીઓ થઈ ચૂકી છે. થોડી જ વારમાં રામ રથ યાત્રા અહીંથી નીકળશે. અમારી સાથે જોડાઈ ગયા છે માયાબેન કોડનાની. બેન, આજે રામ રથ યાત્રા નીકળી રહી છે, શું કહેશો? 22મી જાન્યુઆરી સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું જે મંદિર નિર્માણ થયું છે એમાં શ્રી રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આખા દેશભરમાં અનેરો આનંદ છે, અનેરો ઉત્સાહ છે. આવો ઉત્સાહ અને આવો આનંદ અમે ક્યારેય જોયો નથી અને આ આનંદ કોઈ જગાડવામાં નથી આવ્યો. લોકોના અંદર સ્વયંભૂ આ જે ભાવના જાગી છે એ ખરેખર દેખાઈ રહ્યું છે કે 500 વર્ષનો સંઘર્ષ અને એ પછી આજે જે પરિણામ મળ્યું છે એનો આનંદ આજે દેખાઈ રહ્યો છે. અમારા બધા વડીલો, વડવાઓ, અમારા એન્સેસ્ટર જેને કહેવાય, એમણે તો આક્રાંતો દ્વારા માત્ર મંદિરના ડિમોલિશન જોયું છે. અમારું સૌભાગ્ય છે કે અમે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ રહ્યા છીએ. એ અમારા બધાની સૌભાગ્ય છે કે અમારા જીવતા અમે આ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ રહ્યા છીએ. એટલે આવું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, એનો અમને અનેરો આનંદ છે. બિલકુલ, માયાબેનની વાત બહુ સાચી છે. 500 વર્ષનો સંઘર્ષ અને આપણા સૌની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો આપણા સૌ માટે આ સૌભાગ્યની વાત છે. પૂર્વ મેયર મીનાક્ષીબેન જોડાયા છે. બેન, શું કહેશો આ પ્રસંગે? 22મી તારીખે જ્યારે રામચંદ્ર ભગવાનના અયોધ્યામાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એટલું ચોક્કસથી કહીશ કે 500 વર્ષ પછી જ્યારે આ ઉમંગનો પ્રસંગ આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપી દીધો છે અને રામલલ્લાને જ્યારે મંદિરમાં અહીંયા આગળ બિરાજમાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર અને હું તો માનું છું કે પરદેશમાં પણ આટલા જ ઉમંગ સાથે લોકો આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને અમે પણ આજે આ રથયાત્રામાં જોડાયા છીએ. લોકો ઉમંગભેર આજે આ ઉત્સવને માણી રહ્યા છે. બિલકુલ, જો વાત કરવામાં આવે તો હાલ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જોધપુર ગામમાં હાલ ભવ્ય ઉજવણી ચાલી રહી છે. અમારી સાથે જે છે તે વેજલપુરના કાઉન્સિલર જોડાઈ ગયા છે પારુલબેન દવે. પારુલબેન, આજે જે આખી રામ રથયાત્રા નીકળી છે, આપણે સામાન્ય રીતે રથયાત્રા કૃષ્ણ ભગવાનની જોઈએ, આજે રામ રથયાત્રા નીકળી રહી છે, શું કહેશો? સૌથી પહેલાં તો હું ભારત દેશના દરેક નાગરિકને ખૂબ શુભેચ્છાઓ આપવા માંગીશ, કારણ કે જ્યારે આપણું રાજ્ય રામ રાજ્ય ગણાય અને એમાં જ એની જે પ્રતિકૃતિ રૂપે અત્યારે આપણી સાથે રામ રાજ્યના પ્રતિક રૂપે મોદી સાહેબ છે. તો સૌથી પહેલાં તો મોદી સાહેબ આવ્યા પછી જે કામગીરી થઈ એટલે રામ રાજ્ય જ આવી ગયું છે. અને સૌથી પહેલાં હું એ બધા વીરોને નમન કરીશ કે જેમણે રામ રાજ્ય માટે અને મસ્જિદ તોડીને પોતાનું સ્થાપન રામ ભગવાનનું સ્થાપન થાય એની માટે પોતાના જીવ આપ્યા છે. એવા દરેકને હું નમન કરીશ, વંદન કરીશ. અને 500 વર્ષ પછી જ્યારે રામ ભગવાન પોતાના મંદિરમાં સ્થાપિત થાય છે ત્યારે ખરેખર અત્યારે તમે જુઓ ખૂબ અનેરો હર્ષ છે, ખૂબ આનંદ છે અને બધા બસ રામમય થઈ ગયા છે. અને અત્યારે આપ જુઓ પૂરા ભારતમાં બસ રામ રાજ્યની જ વાત છે અને બસ રામ ભગવાન જ છે.